હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। સવાર ચા અને ભાખરીનો નાસ્તો કરી બોટલ ભરવાનું કામકાજ આપણે હાથમાં લઈ લીધું છે, કેમ કે ઉનાળામાં આ એક કામ વધી જાય છે આપણે। અને બપોર બનાવશે છોલે ચણાનું શાક, તો આપણે જો અત્યારે જઈને પલાળી દઈશું અને થોડોક ગરમ પાણીમાં પલાળશું એટલે ફટાફટ પલળી જાય। અને જો આપણે લઈ લીધી હાથમાં સાવણી અને કાઢવા મળી કચરો, તો આવી જાવ બધા કચરો કાઢવા। ત્યાં થઈ ગયો બપોરનો ટાઈમ। બપોરે જમવામાં બનાવ્યું છે આપણે છોલે ચણાનું શાક, તો જેની ગ્રેવીની બધી તૈયારી કરી નાખી છે અને ચણા આપણે બાફવા મૂકી દીધા છે। અને વઘાર માટે જો આપણે જીરું, ખડા મસાલા અને આદુ લસણ મરચીની પેસ્ટથી જો વઘાર કરી નાખશું, થોડીક વાર એને ચડવા દઈશું। અને ટમેટા અને ડુંગળી જો આપણે આ એક હારે તે પીસી નાખીશું, જો ટમેટો અને ડુંગળીની પ્યુરી નાખી દઈશું, પછી થોડીક વાર હલાવશું, નાખી દઈશું મીઠું, ચટણી અને તમારા ઘરે જે બી મસાલો અવેલેબલ હોય ને પાવભાજીનો કે સાંભારનો એ નાખી દો। મેં સાંભારનો મસાલો નાખ્યો છે એટલે ટેસ્ટ સારો આવે। ત્યાર પછી જો છોલે આપણે ચણા બફાઈ ગયા છે એ નાખી દઈશું અને બધું જો થોડીક વાર ચડવા દઈશું એટલે મિક્સ થઈ જાય ચણા પણ। અને જો આપણે મસ્ત મજાના છોલે ચણાનું શાક છે રેડી, ઉપરથી નાખી દઈશું ધાણા જીરું અને આવી જાવ બધા જમવા। અને મેન મારા પતિદેવે જો મેચિંગ કર્યું છે, રેન્ડમ મેચિંગ થયું છે, જો આવી જાવ જમવા બધા। અને આજે આપણે બપોરે સૂઈ ગયા હતા કેમ કે આજ છે ને મહેંદીના ક્લાસમાં રજા છે, તો જો આપણે જાગીને કપડાં સંકેલવા મળ્યા અને કોકને પંચાયત કરવા મળ્યા। અને હું નીચે છે ને દાળ લેવા ગઈ હતી ને, તો જો આપણે આ વાટકા જોઈ ગયા, મને વાટકા બહુ ભાવે, કોને કોને વાટકા ભાવે મને કમેન્ટમાં કહેજો। તો આપણે જો એક વાટકા લેતા એ ખાવી છે। સાંજે આપણે બનાવી નાખ્યું છે જમવામાં ભાખરી, સેવ ટમેટાનું શાક, વેફર તળી હતી અને જો આપણે ખીચડી પણ બનાવી છે। નીકળી ગયા બહાર રાઉન્ડ મારવા કેમ કે ગરમી બહુ હતી ને, તો છું કાલ કાંક ઠંડો કોઠો કરતા હોય, ત્યાં જ આપણે મળી ગયા જીયાનભાઈ। જો કેવો હોય છે, સ્ટ્રોથી શેરડીનો રસ પીવે છે, તો એને જોઈને મને પણ મન થઈ ગયું, તો મેં તને એક ગ્લાસ શેરડીનો રસ પી લીધો અને ઠંડો કોઠો કરીને। તમે ઠંડો કોઠો કરવા બહાર જાઓ છો કે નહીં કમેન્ટમાં કહેજો। આમાં ભાણે તો જો મોજ પડી ગઈ છે। તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। હર હર મહાદેવ।